દેશના ઘણા ભાગોમાં હજુ પણ નોર્મલથી ઊંચું ટેમ્પરેચર થઈ રહ્યું છે, જે ચિંતાનો વિષય છે. પરંતુ હમણાં ગુજરાતમાં ઠંડી અંગે જોઈએ તો 22મી જાન્યુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યો છે, જેની અસરથી ગુજરાતમાં કંઈક ઠંડી પડી રહી છે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી અને પંચમહાલના ભાગોમાં, સાબરકાંઠાના ભાગોમાં, કચ્છના ભાગોમાં હજુ લગભગ ન્યૂનતમ ટેમ્પરેચર 12-13 કે જેની આસપાસ રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં ટેમ્પરેચર 14-15ની આસપાસ રહેવાની શક્યતા છે. રાજકોટના ભાગોમાં પણ લગભગ 14-15ની આસપાસ રહેવાની શક્યતા છે. ગિરનારના ભાગમાં 13-14 આસપાસ રહેવાની શક્યતા છે. એટલે હજુ ઠંડી તારીખ 27 સુધી રહેવાની શક્યતા છે. અને તારીખ 30-31મી જાન્યુઆરીએ એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવે છે. જેટ સ્ટ્રીમના આધારે, ઉત્તર એટલાન્ટિકના મોસમના આધારે, મેડિટેરિયન સીમાંથી ઉગતી વેપરના જે પશ્ચિમી વિક્ષોભ જે કહેવામાં આવે છે તેના આધારે અરબ સાગરમાંથી આવતો ભેજના કારણે, કેટલાક બનતા સર્ક્યુલેશનના કારણે, રાજસ્થાનના બંગાળના ઉપસાગરના ભેજના કારણે તારીખ 30-31 જાન્યુઆરીથી ફેબ્રુઆરી 4-5 વચ્ચે માવઠું થવાની શક્યતા રહેશે. અને ધીરે ધીરે આ માવઠા વચ્ચે ઠંડા પવનો પણ શરૂઆતમાં ફૂંકાશે અને ત્યારબાદ ધીરે ધીરે સમર મોન્સૂનનો અણસાર આવવા જણાશે.